ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના રતનપુર અને કરનેડ ગામ વચ્ચે ઓરસંગ નદીના બ્રિજ નીચેના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ઝડપાયું હતું। રતનપુરના સરપંચ મોતીભાઈ રોહિતે આ કૌભાંડ ઝડપી પાડી કલેક્ટર, પોલીસ અને ખાણ ખનીજ ખાતાને જાણ કરી હતી। ડભોઈ તાલુકા વચ્ચે રતનપુર અને કરનેડ ગામ વચ્ચેથી ઓરસંગ નદી પસાર થાય છે। અહીંયા પુલ બનેલો છે। આ વિસ્તારના રહીશો માટે જીવાદોરી સમાન છે, ત્યારે આ વિસ્તાર ઉપરાંત ડભોઈ તાલુકા સુધીના ગામોના વાહન ચાલકો માટે આ પુલ આશીર્વાદ સમાન છે। આ વિસ્તારના રેતી માફિયાઓ પુલની બિલકુલ લગોલગ ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરે છે। પુલ નજીક વ્યાપક પ્રમાણમાં ખનન થઈ ચૂક્યું છે। ગત વર્ષે પણ રતનપુરના સરપંચ મોતીભાઈ રોહિતે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ ખાતાને લેખિત રજૂઆત કરી હતી, જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને ગેરકાયદે રેતી ખનન કરનારાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી। જોકે હજી પણ આ વિસ્તારમાં ટ્રેક્ટર મારફતે ગેરકાયદે રેતી ખનનની પ્રક્રિયા મોટા પાયા પર ચાલી રહી છે। કરનેટ પુલની બાજુમાંથી રેતી ખનન પુલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે।